હેલો ગુડ મોર્નિંગ મહાદેવ, હેપી 11 12 આ બાજુ તૈયાર થઈ ગઈ ત્યારે હજી મેડમ ઉઠ્યા છે. પેલા મેડમ તો હજી આરામમાં જ છે, હજી આ મૂડમાં નથી આવી, હજી તો આળસો ખવાય છે. અને આ બાજુ જો અપરાજિતાનો છોડ આપણે જે વાવેલો 5 દિવસે, જો બધા નાના નાના એટલા મસ્ત ફણગા ફૂટ્યા છે. અને આ બાજુ રૂમ મસ્ત ક્લીન થઈ ગયો, પણ બંનેને હજી નાવાનો મૂડ નથી એટલે એમ જ હજી ફરે છે. ત્યાં સુધી મેં વિચાર્યું કે થોડું ડેકોરેટ કરી દઉં. જયપુરથી જે તોરણ લાવેલા આપણે લટકણ, તે મસ્ત લગાવી દીધા. અધ્રિયા દિશાને ફાઇનલી જબરજસ્તી નવડાવી દીધા, મસ્ત હેર વોશ કરીને હવે બંનેને તૈયાર કરી દીધા. અને આ બાજુ એટલી મસ્ત મજાની લાઈફ છે ને, આ બાજુ તૈયાર કર્યા અને આ બાજુ મસ્ત છોકરીને લેવા આવી. હવે નીચે ફરવા જાય છે. હા, અને એનું જલસા પડી ગયા છે, ડાયરેક્ટ ટાટા ટાટા. અને આ બાજુ મમ્મી પપ્પા આવેલા, એટલે તો બંનેની ખુશી આમ સાતમા આસમાને હતી. અને જો વાલી વાલી હવે કરશે અને એવા નાટક કરશે ને, બધું કહેશે. હવે મમ્મા અત્તા કરતી હતી, મમ્મા બધું જો બધું એને કહેશે મમ્મીને. અને મેં કીધું જા બા દાદાને પાણી આપ. એટલે જોઈએ બંને પાણીનો ગ્લાસ મસ્ત લે છે ને એવું ધીરે ધીરે ચાલીને આપવા જાય છે કે ઢોળાય નહીં એમ. અને જો એકદમ મસ્ત ચાલે છે. મેં કીધું લાવ હું આપું, તે કે ના આપું છું એમ. જો 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 મસ્ત શાંતિથી એવી આપતી હતી ને. અને બંનેનો જીવ તો આમાં જ હતો કે આમાં શું હશે એમ, ક્યાં ને ખોલવાનું એમ ટ્રાય કરતી હતી. પછી મમ્મી કીધું આ જોજો, એટલે જો બંને પેલી પોપઅપનું ડાયરેક્ટ પેકેટ પકડી લીધું છે. એ સમજી ગઈ છે કે આ પોપઅપનું બોક્સ છે. અને જો મમ્મીને બતાવવા જાય છે કે બા લાવ્યા. અને મને એટલે એમ ખુશ થતી ને. પછી તો એમને ખાલી બસ એને કે કરતી હતી. મને કે હવે આ મને તોડી આપ. કાતલ લાવી, મેં તું જા પહેલાં જે ભગવાનને બતાવું. એટલે બંને પાછી જે ભગવાનને બતાવવા જાય છે. એમની કંઈક ભાષામાં એવી વાતો કરતી હોય છે ને, જો 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 ખાલી બંનેના નાટક જ જોવાના. આ બાજુ જે ભગવાનને બતાવીને મમ્મી જોડે મસ્ત પોપઅપ ફોડવા બેસી ગઈ છે. હા, હવે કે હું કરું એમ. અને અમે બધું શાંતિથી બેઠા છે. પપ્પા આવ્યા છે. હું આ બાજુ બસ હવે તૈયારી કરતી હતી રસોઈની. સૂકી ભાજી થઈ ગઈ, ફરાળી કઢી અને મોરૈયો થઈ ગયેલો. હું એ બધી તૈયારી કરતી હતી. ત્યાં સુધી હવે મસ્ત હવે નીરવ બહાર આવ્યા. નીરવ એક કામ પતાવતા હતા અને મને કંઈક પપ્પા આમાંથી કાઢ એમ બધું ને જો ડોસીમાં એવું ચેક કરે છે ને કે શું લાવ્યા છે એમ. બધું ફટાફટ કાઢવા લાગ્યા. સૌથી પહેલાં તો એણે મસ્ત ઘૂઘરાનું પેકેટ જ કાઢ્યું. મને કે હવે આ ખોલ. મેં એને પાછી મૂકું જાજી જે ભગવાનને બતાવું. ત્યાં સુધી એને પાછા એના કપડાં મળી ગયા, એટલે પાછા કપડાં લઈને બેસી ગઈ. એવી ખુશ છે ને, આમ બધું જોવું જ કરે છે કે નવું નવું. જો પાછા ભગવાનને બતાવવા જાય છે. મેં તો જાજી જે ભગવાનને બતાવી આવ. પાછી નાસ્તો ધરાવા આવી છે. અને આ જ બધું ચાલતું હતું. હાથે હાથે ચંપાઓ મને કહ્યું તોડને, એમાં જો આચમાની પાણીને એવું બધું નાટક કરે ને ધરાવતી વખતે તો. અને જો બે દાદાઓ વચ્ચે વસ્તદ્રિયા બેસી ગઈ છે ને, એવી લાડકી બને ને દાદાઓની તો. હવે મમ્મી પપ્પાને જવાની તૈયારી કરે છે. મમ્મી ઓઢણી બાંધીને માથે એટલે ખબર પડી ગઈ છે. હવે જો હવે આગળ પાછળ જ ફરે છે ને કે આ લોકો જોશે. આ તો દરવાજે જ ઊભી રહી ગઈ. નીરવ સમજાવે છે કે આપણે પછી જશું, એ લોકો તો હમણાં નીચે જાય. કે ના પપ્પા એવું નહીં, નીચે જ જવું છે મારે. અને ફાઇનલી હવે ના હવે જીદ કરે છે કે હું એ લોકોને જોડે જ જવું છે. બંને જણીને પછી માંડ અંદર મોકલી અને અમે લોકો જમવા બેસેલા. મેં જમી લીધું છે. બંનેને મસ્ત મેં સુવડાવી દીધી. અને મારે કોડિયા સિરીઝ ને બધું બાકી હતું લેવાનું. જો હજી ફટાકડાનો અવાજ સંભળાતો હશે તમને આમાં. એવું મસ્ત લેવા નીકળી ગઈ. એટલા મસ્ત મસ્ત દીવા હતા ને લઈ લીધા. અને પાણીવાળા સ્પેશિયલી દીવા લીધા. જુગાડ ત્રિશાથી આ માટે સ્પેશિયલી કરવો પડે. અને સિરીઝ લેવાની હતી, ગયા વર્ષની ઉડી ગયેલી એટલે સિરીઝ લીધી. અને સાંજ પડી ગઈ, હું રિટર્ન આવી તો મેડમ ઉઠી ગયેલા. હજી તો જો નીચે ફટાકડા ફૂટે છે. એટલે જો ત્રિશાબેન આમ તો જે મૂડમાં નથી આવ્યા, પણ આ બાજુ મસ્ત એ મૂડમાં આવી ગઈ. પછી હું બાલ્કનીમાં આવી ગઈ, બધા કપડાં લઈ લીધા અને સવા લગાવવાની તૈયારી કરતી હતી. ને મસ્ત બંને જગ્યાએ સિરીઝ લગાવી, મંદિરમાં લગાવી, મેઇન હોલમાં લગાવી. અને મસ્ત એક સ્પીકર લાવેલી હતી. રંગોળીની બી જુગાડ થઈ ગયો, કારણ કે આ કંઈ રંગોળી બી કરવા દે એમ નથી. અને મને યાદ આવ્યું કે જયપુરમાંથી મસ્ત ફ્રીજ મેગ્નેટ લીધા હતા, કે બધા ફ્રીજ મેગ્નેટ લગાવ્યા. અને આ ત્રિશાબેનનું માથું ઓયરું. તૈયાર થઈ ગયા છે મેડમ. જો હા, હવે બહાર ડાયરેક્ટ ત્રિયા મેડમ બી તૈયાર થઈ ગયા. મસ્ત તેલ નાખી દીધું બંનેને. ને જો આપણે મસ્ત ફ્રીજ મેગ્નેટ લગાવી દીધા છે. જલેબીવાલા પાંડા એટલા ક્યુટ લાગતા હતા ને. ચાય પાર્ટી, એક્ટિવા, રિક્ષા, ખમ્મા ઘણી. અને આ બાજુ જે કલરિંગ બલ્બ હતો એ મેં બાલ્કનીમાં લગાવી દીધો છે. આ રીતના બધે જ સિરીઝ લગાવી દીધી છે. અને આ બાજુ મસ્ત દીવાની તૈયારી થઈ ગઈ. સાંજ પડી ગઈ એટલે બધા દીવા તૈયાર કરી દીધા કમ્પ્લીટ. અને આ બાજુ પાણીવાળી દીવા બી એટલા મસ્ત લાગતા હતા અને આમ રિયલ જ લાગતા હતા. એ બંને મેઇન ગેટ પર મૂકી દીધા એટલે દ્રિશાદ્રિયાની ચિંતા નહીં.
અહીંયા તો વિન્ડો બંધ કરી દઈશું એટલે એની ચિંતા નહીં. અને જો અહીં મેં દીવા મૂકી એટલે કે જે છે એટલે આ પગે લાગતી હતી જ્યાં જ્યાં અમે કોળિયા મૂક્યા ને બધે એને પગે લાગી છે જે કરીને. અને આ બાજુ જો પાણીવાળા કોળિયા કેટલા મસ્ત લાગે છે, એકદમ આમ જાણે રિયલ હોય. આ બાજુ ચા થઈ ગઈ હતી ને આ બાજુ મમ્મી પપ્પા શાંતિથી બેઠા છે. હું બી એમની આજે શાંતિથી બેસી ગયેલી ને મમ્મીને મસ્ત હેર સ્પા કરી આપ્યું. એટલે પેલા દ્રિશાબેન આ વખત તું મને કરવા જ દે હવે એ જ રીતે એને પકડી છેલ્લે મેં એને થોડુંક આપ્યું, એ બી થોડું લગાવતી હતી. આ બાજુ મેં એમને હેર સ્પા કર્યું અને પછી અમે ગયા બહાર આંટો મારવા ને રિટર્નમાં મમ્મીને ફોન આવ્યો કે આઈસ્ક્રીમ લેતી આવજે ને આઈસ્ક્રીમ કરે છે. આમ તો અપાય નહીં, હવે કોક વાર ખાય છે એટલે ચાલે. હવે એ ખાઈને આવશે. બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ.